गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ગુજરાત રાજ્યની અંદર પૂર્વ પટ્ટીમાં આવેલો દાહોદ જિલ્લો એટલે ઉગતા સૂર્યની ભૂમિ. ઉગતા સૂર્યની ભૂમિ એટલે દાહોદ જિલ્લો. જે તે સમયે લીમખેડા તાલુકામાંથી છૂટો પડેલો તાલુકો એટલે ધાનપુર, યાની નવરથી ધાનપુર તાલુકો. ધાનપુર તાલુકાની અંદર આવેલું રતનમાં કેટલાક રતનમાળ કે, કેટલાક રતનમહાલ કે, કેટલાક રતનગઢ કે. રતનગઢ શબ્દ આવ્યો ત્યારે મારે કેવું પડે ગઢમાં ગઢી પાંચ ગઢ છે, જૂનાગઢ, પાવાગઢ, દેવગઢ અને સંતગઢ, પણ પાંચમો ગઢી રતનગઢ છે. હરે આ ધણીના ધામમાં તમારું સ્વાગત છે દિલથી. તો પાંચમો રતનગઢ, અને આ રતનગઢની તળેટીમાં કંજેટા ગામ. આમ તો સ્ટેટ વખતે જ્યાં ગાડી 3 સ્ટેટ રાજા રજવાડાના સમયની અંદર હતા. કઠીવાડા સ્ટેટ, આ કંજેટા સ્ટેટ અને દેગર બારિયા સ્ટેટ. સમય જતાં આ કંજેટા જે રાજ હતું, સ્ટેટ હતું, એ દેગર બારિયાની અંદર મેળવી દેવામાં આવ્યું. તો આ કંજેટા સ્ટેટ કહો, હાલ કંજેટા ગામ. આ સ્ટેટ કે આંગણે આજે પત્રકાર એકતા પરિષદ નું સંમેલન, યાની કે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. ત્યારે આજના દિવસે આમ તો અમારી ભૂમિ એટલી બધી પવિત્ર છે કે ખરા તરફથી હું દિલથી સર્વેનું સ્વાગત કરું છું. આમ અમારા આ આંગણે જેવી રીતે ખાટલો હોય, ખાટલાના 4 પાયા હોય અને એક પાયો કદો ડગુમગ ઉઠી જાય તો ખાટલો અમારી ગામથી ભાષામાં કહેવામાં આવે તેમ બેસવાને લાયક રહેતો નથી. એવી જ રીતે લોકશાહીના 4 સ્તંભો હોય છે. વિધાયિકા યાની સંસદ, કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને ચોથો સ્તંભ એટલે પત્રકારિતા. આજે અમારે રતનમાળને આંગણે આ ચોથો સ્તંભ પધાર્યો છે. ત્યારે હું મારા, આમ તો મેં કીધું કે ગઢમાં ગઢી 5 ગઢ છે, જૂનાગઢ, પાવાગઢ, દેવગઢ, સંતગઢ અને 5મો ગઢ રતનગઢ. સ્ટેટ વખતે આ રતનગઢની અંદર 5 ગામ હતા. 2 ગામ ઉદાર છે, મોરઈ અને કુબેરો. 3 ગામોમાં વસ્તી છે, પીપરગોટા, ભુવેરો અને અલિંગા. આમ તો હવે થોડો રસ્તો સારો થયો છે, પણ મારે જે તે સમયે કેવું પડતું હતું કે 9 કિલોમીટરની ધરતીની અંદર અમે ચાલતા ને આવતા ને જાતા ડગ તાણીએ ત્યારે મારી પહોંચાય ગામ પીપરગોટા, ભુવેરો અને અલિંગા. તો આજે આ કુલ મળી ભીંડોળ, પાનમ અને ઉપરના 3 ગામો વતી હું આપનું દિલથી સ્વાગત કરું છું. આપ અમારે આંગણે પધાર્યા છે ત્યારે અમે પ્રકૃતિનું જે રીતે પૂજન કરીએ, પ્રકૃતિને છોડે અમે રહીએ, ત્યારે આપણે આ ધરાનો થોડો અહેસાસ થાય એના માટે હું પ્રકૃતિ વિશે 2 શબ્દ કહું છું.
ये मारी धरती माता चांदा सूरज लोहड़ियो सूरज गयो चांदोल ये तुम्हारा तेज तपेवा आ पत्रकार भाइयों ना बहनों ना तेजु तपाड़ जो धनी एमना तेजु तपाड़ दो आज रहा डूंगरी मेडी फूटी खाटली माटली ए वाकड़ियो बीजू पण नवलखी तारा बंधु धनी नवलखी तारा बंधु आज ओली रोडे भोले रतन माण कुमारी धरती पण हाथ पूरी भूमि ताने भोरे वासिंगनाथ ए हुबड़ा देवी फेणो मांडे पण मारी नवसे नागेनो हुबड़ा देवी फेणो मांडे आज कोई ना डाबड़ा करे होय कोई नानी मोटी पीड़ा पनोती होय ए तमारी हुबड़ा देवी फेणो માં હરદો હરાવજો અરે એ પડોતી દરિયાની સોળમાં બોલાવજો ધણી દરિયાની સોળમાં બોલાવજો ધણી દરિયાની સોળમાં બોલાવજો આજ અમારે આંગણે દિલથી તો સર્વેનું સ્વાગત કરું છું અને ખાસ કરીને જેમની જોડે થોડી બે પળની વાત થઈ પેલું કહેવતમાં કીધું કે સતી કે દેશ ફરી દેશાવર ફરી માઢો જોયા મે લગતા દિલની ઠેર મુદાને ના ઠરે એવા ઠાકરની દુનિયાની અંદર માઢુનો પડ્યો ઠુકાવ મોઢે સહદાને સોલક્ષણા જેના હાડમાં કદી ના હોય હકી વાત એવા માઢુને કેમ મોટા મળી લે મારો ભયો જાય સરગા ભૂરેનો તો દાદા જોડે વાતચીત થઈ મને આત્માની અંદર એટલો બધો આનંદ થયો કે આજે એમના જે વાણીને બાંધવા માટે મારી પાસે શબ્દો નથી પણ આજે ડુંગરની ધરા તરફથી આપણી જેવા જીવા છાપર જ્યાં સુધી જોતા રહેશે ગુજરાત એકતા પરિષદ અમારે આંગણે આપ પધાર્યા છો ત્યારે આમ તો પેલું કહેવાય ને કે મળવા આવે ને દળવા ના દેખાય છતાં પણ મારા દિલની થોડી દર્દની બે વાતો કહી દઉં આમ અમારો પૂર્વ ફૂટીનો ઇલાકો એટલે 100% આદિવાસી ગરીબ અને મજૂરી કરી પેટ પાડે તો આ વિસ્તારની અંદર પૂર્વ ફૂટીની અંદર એક રહેણાંક સાથે એક ભવ્ય સ્કૂલનું નિર્માણ થાય આ વિસ્તારના માણસો કાઠિયાવાડમાં મજૂરી કરવા જાય પણ એવો બાળકો અહીંયા મૂકી અને જાય અને અહીંયાના કોઈ ગમે એ ભણેલા પણ પૂર્વ પટ્ટીના આ બોલી ભાષા સમજી શકે એવા શિક્ષકોને લેવામાં આવે તો આ વિસ્તારનું કલ્યાણ થઈ જાય એક મારો આ પ્રશ્ન અને બીજો કે ચોથો સ્તંભ જ્યારે અમારે અમને પધાર્યો છે ત્યારે ક્યાંક આ મારે ના કહેવું જોઈએ પણ ભારત દેશ આઝાદ થયો આજે 80 વર્ષ પૂર્ણ થઈ ગયું અને અમારી નાની મોટી ક્યારેક ક્યારેક બહેનો અમને પૂછે સગર્ભા માતા અમને પૂછે ધાત્રી માતા અમને પૂછે ક્યારેક બીમાર માણસ હોય નિસહાય હોય અમને પૂછે અરે પાઘડી વાળા ભાઈ તમને અમે શું કહીએ ક્યારેક ક્યારેક રસ્તાની અંદર ડિલિવરી થઈ જાય ક્યારેક ક્યારેક બીમાર માણસ દવાખાના સુધી પહોંચતા ભગવાનનો વારો થઈ જાય તો મારે એટલો નાનો સંદેશો અમે ખૂબ નાના માણસો છીએ પણ અમારો સંદેશો ત્યાં કોઈ દિલવાળો માણસ નો ડાઉટ જે તે સમયે ગુજરાતની થરાના નાથ જે તે સમયે મુખ્યમંત્રી હતા ત્યારે મને મારા મુખમાંથી શબ્દો સર્યાતા જનની જને તો ભક્ત જન કાંતા કાકા સૂર નહીંતર તું રેજે વાંદની તારું મત ગુમારું સનૂર તો આ ગુજરાતની થરાની અંદર જે માતાએ જેને જન્મ દીધો
એનું નામ છે મોદી સાહેબ. એને મને કીધું હતું કે તમારા વિસ્તારની અંદર અંજવાળું નથી તો અમે અંજવાળું કરી દઈશું. અને અમારું અંજવાળું થયું, અઢાર આનંદ થયો અમને. પણ હજી અમે નાના મોટા રોડ રસ્તાથી પીડાય છે, તો આ કંઈક રસ્તાનું સોલ્યુશન થઈ જાય તો અમારા માટે ખૂબ આનંદની. જે પણ કરશે અમે ભગવાનને જે રીતે આરતી પૂજા કરીએ છીએ ને એ માણસના નામની આરતી અને પૂજા અમે કરીશું. આજે ફરીવાર આપ અમારે આંગણે પધાર્યા છે તો એક મિનિટની વાત કહી હું મારા વક્તવ્યને વિરામ આપીશ. રતનમહાલ એટલે ધોળકા ધંધુકા, ધારની નગરી એટલે કે રાજા ભોજની નગરી, અને રોડો ભોળો રતનમાં આ ત્રિવેણી સંગમ છે. અમારી લોકવાયકા મુજબ કે ધારની ધરતીમાંથી બધી વાત લાંબી છે, પણ હજારી ડામો, કુફડા ડાડાના, પરાણી મૂછુના, દુઃખોના ધણી એમના ત્યાં દંતાડા પડી ગયા ત્યારે પૂર્વ પટ્ટીની અંદર રાજા ભોજની નગરીની અંદર એમણે જગ ભર્યા. અને ત્યાં થોડીક એવી બાબત બની, પણ શિવ શક્તિ ભોલેનાથમાં પાર્વતી માતા બાબા સિદ્ધની ડામોરને અને રાણી મોક્ષને આ ધરાની અંદર જાતે પોતે લાવ્યા. અને આ ધરા તપની, સતની, આનંદની નીચેના મંદિરોની અંદર આ વર્ષો સુધી તપસ્યા કરો, જે શક્તિ તમને અહેસાસ નથી થતો, વિજ્ઞાન આને માનતું નથી, પણ આ ધરાની અંદર બે ધડી હાથ જોડી જાય, નતમસ્તક થઈ જાય, આંખો નમ થઈ જાય તો 5 થી 10 મિનિટની અંદર શક્તિનો અહેસાસ આ ધરતી કરાવે છે. ફરીવાર આ ધરાને પ્રાર્થના કરું કે આપ ચોથો સ્તંભ છો લોકશાહીનો, तो जब तक सफल ना हो नींद चैन को त्यागो तुम, ये मुश्किलों से भरा मैदान है छोड़कर मत भागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की हार नहीं होती. જ્યાં સુધી તમારો રણકાર હશે, તમારી કલમ તલવારની માફક વહેતી રહેશે, ત્યાં સુધી આ દેશનો ભાવિ આનંદમય સુખમય હશે. મારી વાણીને વિરામ આપું. જય હિન્દ, જય ભારત. વાહ જસુભાઈ, આપના પ્રાસંગિક ઉદ્બોધનમાં રતનમાલની